નવરાત્રી નજીક આવતા જ શહેરોમાં ચાલી રહેલા ગરબા ક્લાસીસ પર હવે સવાલો ઉઠી રહ્યા છે। મોરબીના પાટીદાર સમાજે ગરબા ક્લાસીસ પર અનેક સવાલ ઉઠાવ્યા છે। નવરાત્રી નજીક આવતા શહેરોમાં દાંડિયાના ક્લાસીસનું આયોજન કરાય છે। શહેરોમાં ગરબાના ચાલતા ક્લાસીસ સામે જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગરબાના ક્લાસીસને સામાજિક દૂષણ ગણાઈ રહ્યું છે। આ પ્રકારનું દૂષણ બંધ થવું જોઈએ તેવી મોરબી પાટીદાર સમાજ માંગ કરી રહ્યું છે। દાંડિયા ક્લાસીસની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે। મનોજ પનારા પાટીદાર અગ્રણીએ આ નિવેદન આપ્યું છે। સમાજની બહેન દીકરીઓની સુરક્ષા ખૂબ જ જરૂરી છે। આ દૂષણને બંધ કરવા અમે જનક્રાંતિ સભાનું આયોજન કરી રહ્યા છીએ। તો ગરબા ક્લાસીસ પર સવાલો ઉઠી રહ્યા છે। મોરબીના પાટીદાર સમાજે ગરબા ક્લાસીસ પર સવાલો ઉઠાવ્યા છે। ગરબા ક્લાસીસની આડમાં અનેક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે। દીકરીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે। ગરબા ક્લાસીસને સામાજિક દૂષણ ગણાવ્યું છે। દૂષણ બંધ કરવાની માંગ ઉઠી છે અને સાથે જ જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રકારનું દૂષણ બંધ થવું જોઈએ પાટીદાર અગ્રણીએ જણાવ્યું છે। ક્લાસીસ છે એ સામાજિક દૂષણ છે। એની આડમાં હું તમે બધા જ જાણીએ છીએ કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય છે। આવારા તત્વો અને રોમિયો આવા ક્લાસીસમાં જઈ અને બેન દીકરી સાથે અભદ્ર વર્તન કરે છે અને એમને પ્રેમજાળમાં ફસાવી અને એની જિંદગી બરબાદ કરવાના અનેક દાખલાઓ મારી તમારી વચ્ચે આવે છે। એટલે જ્યારે ઘટના બને પછી જાગવું એના કરતાં પાણી પહેલા પાળ બાંધવી એક સામાજિક આગેવાનોની જવાબદારી હોય છે। તો મોરબીમાં આની અમે શુભ શરૂઆત કરી છે કે આવા જેટલા ગરબા ક્લાસીસ ચાલે છે, ડિસ્કો દાંડિયા ક્લાસીસ કહી શકાય જેને, એનું સંપૂર્ણ રીતે મોરબીમાં બંધ કરાવવા। દાંડિયા ક્લાસીસના નામે જે દૂષણ ફેલાવી રહ્યા છે એમની આડમાં, દાંડિયા ક્લાસીસની આડમાં ક્યાંક ને ક્યાંક એવા જે બેન દીકરીઓના શોષણ થાય, બેન દીકરીઓને બ્લેકમેલ થાય, એ ટાઈપના જે કાંઈ પ્રવૃત્તિ થઈ રહી છે એની અમને માહિતી મળી છે। ત્યારે આ દૂષણને બંધ કરવા માટેની આ એક સામાજિક જનજાગરણ અભિયાન છે। તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ખુદ આપણી સાથે પાટીદાર અગ્રણી મનોજ પનારા મોરબીથી જોડાઈ ગયા છે લાઈવ। મનોજભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર। સૌપ્રથમ મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ વિરોધ શા માટે કરવામાં આવ્યો? કોઈ એવા ઉદાહરણ કે કોઈ એવો કિસ્સો તમારી સમક્ષ આવ્યો કે જેને લઈને હવે પાટીદાર સમાજ આટલો ઉગ્ર વિરોધ કરી રહ્યું છે? જી, જે રીતે આ દાંડિયા ક્લાસીસ, ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં દીકરીઓને ફસાવી અને જે જિંદગી બરબાદ કરવાની ઘટનાઓ દર વર્ષે અમારી સામે અવારનવાર આવી આવતી હોય છે। પરંતુ આ વર્ષે અગાઉથી જ પાણી પહેલા પાળ બાંધવાનો અમે પાટીદાર યુવાનોએ સંકલ્પ લીધો। અમે વડીલોને વાત કરી, અમારી ઉદ્યોગપતિઓને વાત કરી, અમારી સંસ્થાઓને વાત કરી અને સામાજિક તમામ મોરબીની અંદર જે વૈચારિક આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, એમની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી અમે એક વાત ઉપર આવ્યા કે અમારે આ જે ગરબા ક્લાસીસ છે એ બંધ થવા જોઈએ, સંપૂર્ણપણે બંધ થવા જોઈએ અને આ ગરબા ક્લાસીસની આડમાં જે પ્રકારે પ્રવૃત્તિઓ ચાલે છે એ બંધ થવી જોઈએ। જી મનોજભાઈ, અચ્છા, આ તો વાત થઈ ગઈ કે તમારે આ મુદ્દાને લઈને આપ વિરોધ કરી રહ્યા છો। બીજી વસ્તુ એ છે કે ક્લાસીસમાં કોઈ એક જગ્યાએ એવો બનાવ બન્યો હોઈ શકે છે કે તમે તમામ ક્લાસીસને લઈને સવાલો ઉઠાવ્યા છે? જી, કદાચ તમને એવું લાગશે કે એક જ ક્લાસીસમાં આવું બનતું હોય છે, પણ મોરબીની અંદર છેલ્લા 5 વર્ષની અંદર અમારા ધ્યાનમાં ઘણી બધી એવી ઘટનાઓ આવી છે અને અલગ અલગ ક્લાસીસની અંદર આવી ઘટનાઓ બનેલી છે એવું અમારા ધ્યાનમાં આવેલું છે। અને બેન, હું તમારા ધ્યાનમાં મૂકી દઉં કે હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે તમે 3 મહિના સુધી પ્રેમના ગીતો, ફિક્શનના ગીતો, લવ સોંગો ઉપર અલગ અલગ એક્શન, અલગ અલગ સ્ટેપ અને વલ્ગર રીતે ડાન્સ કરો તો એક મેલ અને ફિમેલ ની અંદર
ક્યાંક ને ક્યાંક એક પ્રકારની મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ, પ્રેમ, લાગણી, ફિલિંગ આવું બધું આવવા માંડે અને આનો ફાયદો અમુક ટપોરીઓ, અમુક બ્લેકમેલરો, અમુક લુખ્ખા ગુંડા તત્વો અને અમુક રોમિયો આનો ફાયદો ઉઠાવતા હોય છે ને ભોળી દીકરીઓ આની પ્રેમ જાળમાં ફસાઈ જાય છે. ઘણી બધી સ્ત્રીઓ પણ પરણિત જેમના ઘરે બાળકો હોય એવી સ્ત્રીઓ પણ આવા લફંગાઓની જાળમાં, લુચ્ચાઓની જાળમાં ફસાય છે અને એનું બ્લેકમેલિંગ થતું હોય છે. એટલા માટે પાણી પેલા પાડ શું કામ ન બાંધવી? સામાજિક આગેવાનોની જવાબદારી શું હોય છે? શું કોઈ ઘટના બને એની રાહ જોવાની? શું કોઈ ઘટના બને પછી જ મીણબત્તી લઈને નીકળવાની, પછી જ શ્રદ્ધાંજલિ આપવાની, પછી જ કાયદાની વાતો કરવાની? કેમ પેલા નહીં? અને આખા ગુજરાતમાં કોણ નથી જાણતું કે આ ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં દરેક જગ્યાએ, હું એમ નથી કહેતો કે 100% પણ મોટા ભાગની જગ્યા ઉપર આ પ્રકારની ઘટનાઓ બને છે. સમાજ આબરૂના કારણે આવી ઘટનાઓને જગ જાહેર કરતા નથી. એનો મતલબ એવો નથી કે આવી ઘટનાઓ બનતી નથી. છાના ખૂણે તમે જાણવા નીકળો તો આવી ઘટનાઓના અનેક પરિવારો ભોગ બન્યા હોય છે અને મીડિયાના માધ્યમથી હું તમે બધા જ ઘણીવાર ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં કેવા ગેરકાનૂની કામો થઈ રહ્યા છે એની માહિતીઓ પણ મારા તમારા સુધી પહોંચતી હોય છે. તો મોરબી પાટીદાર સમાજે પહેલ કરી છે કે કોઈ પણ રીતે આ પ્રકારના મનોજભાઈ ચલાવી લેવામાં નહીં આવે. મનોજભાઈ એક મિનિટ, આ તમે જે કહી રહ્યા છો વાત કે આ જે પ્રકારની ક્લાસીસ ચાલતી હોય છે ત્યાં બહેન દીકરીઓનું મગજ બ્રેન વોશ કરવામાં આવે છે, પરંતુ શું એવું ના બની શકે કે આપણે પોતાના ઘરેથી જ પોતાની બેન દીકરીઓને તો ઠીક, પણ જે યુવાનો છે તેઓને સમજાવીને બહાર મોકલીએ અને એના કારણે આપણે બેન દીકરીઓની સ્વતંત્રતા છીનવી રહ્યા છે આવી ક્લાસીસ બંધ કરીને, આવા વિરોધ કરીને? તમારા ધ્યાનમાં મૂકી દઉં કે ગરબા શીખવા, ડાન્સ શીખવો, સંગીત, નૃત્ય આનો કોઈ જ વિરોધ નથી. વિરોધ એ છે કે જે સિસ્ટમથી શીખવામાં આવે છે, જે પ્લેસ ઉપર શીખવામાં આવે છે અને જે લોકો દ્વારા શીખવાડવામાં આવે છે, અમુક આવારા તત્વો એમાં એન્ટ્રી લે છે, આવા બધા વિષયોનો વિરોધ છે. અમે આજની સભામાં સ્પષ્ટપણે કહેવાના છીએ કે આપણી સોસાયટીમાં, આપણા ફ્લેટમાં, આપણા પાર્કિંગમાં, આપણી સામાજિક સંસ્થાઓમાં, આપણા વિસ્તારમાં આ પ્રકારની દીકરીઓ, બહેનોને એ યુવાનોને બોલાવી અને આપણી પ્રીમાઇસીસમાં ગરબા શું કામ ન શીખી શકાય? ગરબા શીખવા જરૂરી છે કે ક્લાસીસમાં જવું? અને આપણી પ્રીમાઇસીસમાં શીખશું તો આવા કોઈ રોમિયો ટપોરીઓ આવતા ડરશે, આવશે નહીં અને દીકરીની સેફટી રહેશે. અચ્છા મનોજભાઈ, આ અને બેન દીકરીઓની સેફટી એ સૌથી મોટો મુદ્દો હોવો જોઈએ. જી મનોજભાઈ, આ તો ગરબા ક્લાસીસની વાત થઈ ગઈ, કારણ કે નવરાત્રી હવે નજીક જ છે અને આ ખાલી ફક્ત મોરબી નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આવા ક્લાસીસ ચાલતા હોય છે અને સમગ્ર ગુજરાતમાં ચાવથી બધા યુવાનો જે હોય છે એ ક્લાસીસમાં ભાગ લેવા માટે પહોંચે છે. પરંતુ આ ઉપરાંત જો અન્ય ક્લાસીસ, કો કરિક્યુલર એક્ટિવિટીઝ પણ ચાલતી હોય છે જેમાં યુવતીઓ, બહેનો, દીકરીઓ ઈચ્છાથી એમાં ભાગ લેતા હોય છે, ત્યારે આપ શું કહેશો? કેમ કે ક્લાસીસ તો એક ગરબા ક્લાસીસ અત્યારે ચાલે છે, પરંતુ એના સિવાય પણ અનેક પ્રકારની ક્લાસીસ ચાલતી હોય છે. હું એવું સ્પષ્ટપણે માનું છું કે કાયદાની પરિભાષામાં રહીને, નીતિ નિયમો ફોલો કરીને કોઈ પણ બાબત ચાલતી હોય તો એ બરાબર છે. બાકી અનૈતિક સંબંધો, ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને લોકોને ફસાવી, છેતરી અને એનો ઉપયોગ કરવો અથવા તો એની જિંદગી બરબાદ કરવી, આ પ્રકારની ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ પ્રવૃત્તિ ચાલતી હોય તો એનો મોરબી લેવલે તો અમે ચોક્કસ વિરોધ કરશું. અને આ વાત અમારી કદાચ ગુજરાતની જનતાને ગમશે તો આવતા દિવસોમાં સ્વીકારશે અને જ્યાં જ્યાં ગેરકાનૂની પ્રવૃત્તિ થતી છે, જ્યાં જ્યાં બેન દીકરીઓ સાથે અન્યાય થતો હશે, ત્યાં ચોક્કસ અમારા જેવા બીજા આગેવાનો પણ અવાજ ઉઠાવશે. અચ્છા મનોજભાઈ, આજની સભા જે યોજાવાની છે એમાં શું ખાસ ચર્ચા આ જ મુદ્દા પર થશે, પરંતુ 2-4 કોઈ મુખ્ય મુદ્દાઓ કે મુખ્ય પોઈન્ટ તમે જે ચર્ચામાં કરશો એના વિશે કંઈ કહેશો તો? નહીં, આજની જે છે સભા એ જનજાગૃતિની છે. તમે જેમ પહેલા કીધું એમ જ અમે પ્રથમ તો અમારા સમાજના જ વડીલોને, માતા બહેનોને અને પરિવારોને કહેવાના છીએ કે આવી કોઈ પણ જગ્યાએ કે જ્યાં દીકરીઓની સેફટી ન હોય,
ત્યાં જવાની જરૂર નથી. અને જો તમારે શીખવું હોય, સંગીત શીખવું હોય, હાર્મોનિયમ શીખવું હોય કે કોઈ પણ વસ્તુ કલાની શીખવી હોય, એની ના નથી, પણ એની વ્યવસ્થા ક્યાં શીખવી, કોની પાસે શીખવી અને કેવી રીતે શીખવી, એની તો આપણને સામાજિક ભાન હોવી જોઈએ. જી મનોજભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આ મુદ્દે ચર્ચા કરવા માટે. આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ. એ પહેલા થોડાક જે અન્ય સમાચારો છે જેને લઈને સમાજ હવે જે છે તે આ જ મુદ્દે એક સભાનું, જનક્રાંતિ સભાનું આયોજન કરશે. મોરબીમાં પાટીદાર સમાજે ગરબા ક્લાસીસ પર સવાલો ઉઠાવ્યા છે. દાંડિયા ક્લાસીસ બંધ કરવા હવે જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવશે. તો રાજકોટના પાટીદાર અગ્રણીએ મોરબીના કાર્યક્રમમાં લઈને પણ આ સમાચાર ગરબા ક્લાસીસના વિરોધને લઈને યોજાનારી સભાનો વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ સમસ્ત પાટીદાર સમાજના આગેવાનોનું મોટું નિવેદન આ મુદ્દે સામે આવ્યું છે. દાંડિયા ક્લાસીસને સામાજિક દૂષણ ન કહી શકાય, મુકેશ મેરજાએ આ નિવેદન આપ્યું છે. ગરબા ક્લાસીસમાં તમામ સમાજના લોકો જતા હોય છે, ફક્ત પાટીદાર સમાજના લોકો નથી જતા. સમાજે પોતાના દીકરા અને દીકરીઓને સમજાવવા જોઈએ, આ મેરજાએ નિવેદન આપ્યું છે. તમામ ક્લાસીસ સંચાલકો સરખા હોતા નથી. મુકેશ મેરજાનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ગરબા ક્લાસીસને સામાજિક દૂષણ ન કહી શકાય, કારણ કે આવા પ્રકારના ક્લાસીસમાં તમામ સમાજના લોકો જતા હોય છે. મોરબીમાં જે વિરોધના સૂર ઉઠ્યા છે તેને લઈને હવે રાજકોટના પાટીદાર અગ્રણીએ મોરબીના કાર્યક્રમ અંગે વિરોધ નોંધાવ્યો છે. ગરબા ક્લાસીસના વિરોધને લઈને યોજાનારી સભાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટમાં. રાજકોટ સમસ્ત પાટીદાર સમાજના આગેવાનો મોટું નિવેદન. રાજકોટ દાંડિયા છે કે નવરાત્રીનું આયોજન છે એ તમામ સમાજો કરતા આવ્યા છે અને ઘણા બધા પટેલ સમાજો પણ આનું આયોજન કરે છે. એટલે આને દૂષણ કેવું યોગ્ય નથી મારી દ્રષ્ટિએ. ક્લાસીસ ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે અને સામાજિક દૂષણ. ક્લાસીસ એક એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિને રમવું હોય અને ખાસ કરીને દરેક સમાજ એક એવા આયોજન કરતા હોય છે કે આની અંદર અમે મારુતિ આપશું, ઓલું આપશું, મોટી મોટી ગિફ્ટ આપશું. એટલે આનાથી આકર્ષાય અને યુવાધન છે ને સારું રમવા માટે, નોલેજ મેળવવા માટે અને ખાસ કરીને પ્રાઇઝ મેળવવા માટે એ લોકો ક્લાસીસનો સહારો લેતા હોય છે. તો મોરબીમાં પાટીદાર સમાજે ગરબા ક્લાસીસ પર સવાલો ઉઠાવ્યા છે અને રાજકોટ સમસ્ત પાટીદાર સમાજના આગેવાનનું મોટું નિવેદન આ મુદ્દે સામે આવ્યું છે. દાંડિયા ક્લાસીસને સામાજિક દૂષણ ન કહી શકાય. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, હવે મોરબીમાં જે વિરોધનો સૂર ઉઠ્યો છે તેને લઈને રાજકોટમાં પણ એ જોવા મળી રહ્યું છે કે આ વિરોધનો પણ વિરોધ થઈ રહ્યો છે રાજકોટમાં. આપ પાસે શું વિગતો? બિલકુલ, સુરતમાં પણ ગરબા ક્લાસીસોમાં આ રીતે કદાચ વિરોધ માની રહ્યા છે. આ રીતે જે અત્યારે વાત કરવામાં આવી રહી છે તેને લઈને આપણે સુરતના જુદા જુદા જે ગરબા ક્લાસીસમાં શીખવી રહ્યા છે અને ખેલૈયાઓ જે રમી રહ્યા છે તે ગરબા ક્લાસીસ સુધી આપણે અત્યારે પહોંચ્યા છે અને આ ખેલૈયાઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આ નિર્ણયને શું માની રહ્યા છે. બેન, તમે આવશો અહીંયા, મને કહેશો કે એક એવું કહેવાય છે કે પાટીદાર સમાજની એક અત્યારે પાટીદાર સમાજની બેઠક થઈ અને એમાં એવું કહેવાય છે કે ખેલૈયાઓ આ જે ગરબા ક્લાસ થાય છે એમાં અસામાજિક પ્રવૃત્તિ થાય છે કે ન્યુસન્સ છે. આપ શું માનો છો? મારા હિસાબે તો એવું નથી કે ન્યુસન્સ છે. આ એક શોખની વાત છે અને આપણા ગુજરાતીઓનું એક ગરબા એટલે તો સાંસ્કૃતિક પ્રવૃત્તિ કહેવાય કે કરવું જ જોઈએ એમ. હવે વિચાર પર છે કે શું છે ને શું નહીં, પણ અમારા માટે તો એવું નથી. એવું કહેવાય છે કે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે દાંડિયા ક્લાસમાં, તો આવું તમે કેટલા વર્ષથી રમી રહ્યા છો, એવું ક્યારે જોવા મળ્યું છે? હું પોતે 6 વર્ષની હતી ત્યારથી હું બહાર રમવા જાઉં છું, પણ મને એવું કોઈ અસામાજિક તત્વ લાગ્યું નથી. એટલે એ તો વાત ખોટી છે એમ, એવું કઈ શક્ય નથી. બિલકુલ, આપણે અન્ય જે ખેલૈયાઓ છે તેઓની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે આખું આ નિવેદન સામે આવ્યું છે. ત્યારે બેન, તમે આવશો, તમે મને જણાવશો કે જે રીતે એક મોરબીમાં પાટીદાર સમાજની એક બેઠક મળી છે અને તેમાં એવું કહે છે ડિસ્કો દાંડિયાનો વિરોધ કરાઈ રહ્યો છે અને અસામાજિક દૂષણ છે આ ડિસ્કો દાંડિયા. આપ શું માનો છો? નહીં, તો આ કોઈ દૂષણ નથી. આ તો એકચ્યુઅલી એક
શું કે યોગા ને જેવું છે આ ડાન્સનું બોડી રિડ્યુસ કરવા માટેનું એક એક્ટિવિટીઝ છે અને એમાં કોઈ ખરાબી કામ નથી અને અમે તો લેડીઝ વેશમાં આવીએ છીએ એટલે કોઈ દૂષણ છે જ નહીં એ બધામાં તો એવું કહેવાય છે કે ડિસ્કો દાંડિયાનો વિરોધ કરાઈ રહ્યો છે. તમને લાગે છે કે આનો વિરોધ થવો જોઈએ? નહીં, આ તો આપણી સંસ્કૃતિ છે, આ તો ગુજરાતી સંસ્કૃતિ મેઇન છે. હવે આને જ આપણે નાબૂદ કરી લઈએ તો પછી એ રહેશે શું ગુજરાતમાં એમ. આ દાંડિયા ક્લાસ જે ચાલે છે એનાથી કેટલો ફાયદો થતો હોય છે જે નથી શીખતા હોતા તેને લઈને આપનું શું માનવું છે? નહીં, આ તો ગુજરાતની એક ગરબાનો પ્રકાર જ છે એટલે દરેક ગુજરાતીને આવડવું જ જોઈએ આ તો. આપણી સાથે અહીં જે દાંડિયા ક્લાસના શિક્ષક એટલે કે જે શીખવી રહ્યા છે તે આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું, તેને પણ આપણે જાણીશું. તમે જણાવશો જે રીતે આ દાંડિયા ક્લાસનો દોડિયા એટલે જે રીતે શીખવામાં આવે છે એનો વિરોધ થાય છે કે અહીંયા અસામાજિક પ્રવૃત્તિ થાય છે, આ એક અસામાજિક દૂષણ છે એવું કહેવાય રહ્યું છે, આપ શું માનો છો? એવું તો નથી અસામાજિક તત્વ કે એવું કંઈ મને લાગતું નથી, કેમ કે હું ઘણા વર્ષોથી શીખવાડું છું અહીંયા, તો મને તો એવું હજી સુધી લાગ્યું બીકોઝ અમારા ત્યાં જેટલી પણ લેડીઝ આવે છે એકદમ વ્યવસ્થિત સિક્યોર અને સેફ જ હોય છે. બીકોઝ અમારા ત્યાં કેમેરા પણ લાગેલા હોય છે, અમારા ત્યાં ટાઈમિંગ પ્રમાણે ચાલે છે કે ભાઈ તમે અહીંયા 5 વાગે આવ્યા તો 6 વાગ્યા સુધીમાં તો ઓલમોસ્ટ બધા પોતપોતાના ઘરે પણ પહોંચી જાય છે અને એકદમ સેફ રીતે અને વ્યવસ્થિત રીતે શીખવાડવામાં આવે છે. જે રીતે ગરબા ક્લાસ રાજ્યમાં થાય છે એને બંધ કરવા જેવી વાત વિરોધ કરાઈ રહ્યો છે, આ યોગ્ય છે નથી, શું માનો છો? મારા હિસાબે તો આ યોગ્ય નથી. બીકોઝ કેમ કે તમે ઘણા વર્ષોથી અમે ચલાવીએ છીએ તો અમને લેડીઝ પરથી એટલી પ્રતિક્રિયા મળી છે કે સર અમને આ જ એક ટાઈમ મળે છે કે જે અમે ઘરની બહાર નીકળીને અમે ફ્રીલી અહીંયા ગરબા ક્લાસમાં અમારું માઇન્ડ ફ્રેશ કરવા અહીંયા આવીએ છીએ. તો મારા હિસાબે લેડીઝોને એટલું તો આપવું છે કે થોડુંક એ લોકો ફ્રી જાય છે અહીંયા આવીને તો થોડુંક સારું એવું એ લોકોને પ્રતિક્રિયા મળી શકે એમ. બીજું બહારના જે પરપ્રાંતિ છે તે પણ આપણી સંસ્કૃતિ શીખ્યા જેવું છે. મારા ત્યાં અહીંયા ઘણા બધા પરપ્રાંતિ છે, ગુજરાતની બહારના ઘણા લોકો અહીંયા શીખવા આવે છે. કર્ણાટક છે, કેરેલા છે, મહારાષ્ટ્રીયન છે, રાજસ્થાની છે, બહુ જ બધા લોકો મારા ત્યાં શીખવા, ઇવન પંજાબી લોકો પણ મારા ત્યાં સ્પેશિયલી ગરબા શીખવા આવે છે અહીંયા. એકચ્યુઅલી અમે અહીંયા એક કલ્ચર પણ આગળ વધારીએ છીએ અને અમે પોતે પણ એ લોકોના સ્ટેટમાં જઈને શીખવાડીએ છીએ. એટલે અત્યારે જે રીતે હાલ આ તમામ બાબતે જોઈ શકાય છે કે લોકો આ રીતે જે વિરોધ થઈ રહ્યો છે ગરબાનો તેનો પણ વિરોધ કરી રહ્યા છે. આ એક આપણી ભારતની આ જે સંસ્કૃતિ, ગુજરાતી જે સંસ્કૃતિ છે તેને બચાવવાનો હાલ પ્રયત્ન કરાઈ રહ્યો છે અને તમામ જે લોકો જે છે તે અત્યારે આ વિરોધ જે થયો છે તેનો પણ વિરોધ માની રહ્યા છે. તમે બેન જણાવશો અત્યારે જે રીતે હાલ અહીં ગરબા દોડિયા ક્લાસને લઈને જે વિરોધ થઈ રહ્યો છે તેને આપ કઈ રીતે જોયા છો? એમાં કહે છે આ સામાજિક દૂષણ છે. ખરાબ વસ્તુ છે જ નહીં. આજે અમારા લેડીઝોને અમારા ઘરમાંથી ટાઈમ મળતો નથી, તે અમે 1.5 કલાક અમે એન્જોય કરી શકીએ છીએ ને અમે આ સર જે શીખવાડે છે આ ગુજરાતીઓનું પ્રાઉડ કહેવાય છે આ ગરબા, તો આપણે શું કામ એનો વિરોધ કરીએ? બિલકુલ, એટલે આ એક ગુજરાતીનો પ્રાઉડ છે, આ ગુજરાતી સંસ્કૃતિ એ સાચવવાનું કાર્ય થાય છે. પરપ્રાંતિ લોકો પણ જે છે તે આ દોડિયા ક્લાસને કારણે શીખ. જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો મોરબીમાં પાટીદાર સમાજનો ડિસ્કો દાંડિયાનો વિરોધ જોવા મળી રહ્યો છે. ડિસ્કો દાંડિયા સામાજિક દૂષણ છે જેને બંધ કરવા જનક્રાંતિ સભા યોજાશે. વિરોધને લઈને ગરબા ક્લાસીસ એસોસિએશનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અમુક ક્લાસીસમાં અસામાજિક તત્વો આવે છે જેના લીધે આ એક ક્લાસીસના લીધે તમામ ક્લાસીસ પર આ વિરોધ ન થવો જોઈએ. કે જે સમાજમાં દૂષણ ચાલે છે એ દૂર કરવા જોઈએ, એમાં અમે એગ્રી છે. પણ અમારો કહેવાનો મુદ્દો એ જ છે કે જે પણ સમાજના દીકરીઓ આવે છે એ એમના ઘરેથી સંમતિ, એમના મમ્મી પપ્પાની રજા અને મંજૂરીથી આવે છે, તો એમાં કોઈ એવો વિરોધ એમને પણ નથી. તો મારો કહેવાનો મુદ્દો એ જ છે કે જે ભાઈ જેમને પેટમાં દુખતું હોય અથવા જે કારણસર, તો પર્ટિક્યુલર એનું જ નામ લઈ અને એ ક્લાસીસ સામે એક્શન લેવા અમારો અનુરોધ છે. પર્ટિક્યુલર અમે કાંઈ બોલ્યા જ નથી અને જે ક્લાસમાં આર્ટ પ્રવૃત્તિ ચાલે જ છે એ લોકોને ખબર છે તો એક જ ક્લાસનું નામ લ્યો, પર્ટિક્યુલર બધા ક્લાસીસ આવારા તત્વો એટલે એડી ભાઈ સૈડી બધા આવી ગયા ને, એટલા માટે અમારે આ મુદ્દો ઉપાડવો પડ્યો છે. એટલે મુદ્દો જે મનોજભાઈ લાઈવમાં વાત કરી મુદ્દો એનો સાચો જ છે. એને ધીરે ધીરે આખો નકશો બદલવો છે અને 100% બદલવો જ જોઈએ, ના નથી, પણ થોડોક સમય જે હોય થોડોક ટાઈમ લાગશે. જે અમુક વાત કાલે અમે બેઠા હતા ને વાત થઈ કે સંજયભાઈ મારું આ કહેવાનું છે, અમુક આજે મુદ્દા એ મિટિંગમાં પણ સાથે રજૂ કરવાના છે, બદલવું જોઈએ, એને ટાઈમ લાગશે.